તો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી પોતાની નવી YouTube ચેનલ એટલે કે દરજી સર મેથ્સ માં. તો હવેથી દરજી સર તમારા મેથેમેટિક્સ પણ ભણાવવાના છે અને આ મેથેમેટિક્સ નો લેકો કંઈક અલગ લેવલનો જ હશે. અને આ જે મેથેમેટિક્સ છે એની અંદર તમારે જોવાનું શું છે બેટા આજે, તો ધોરણ 10 ની અંદર આવતી બહુપદીઓ હું ચલાવવાનો છું આજે. બેટા આપણે કોઈ પ્રકારની થિયરી નહીં, કોઈ પ્રકારના કન્સેપ્ટ નહીં, ડાયરેક્ટ દાખલા. હે એટલે આ તો નવી મેથડ છે ને, જેનજી સ્ટુડન્ટ માટે જેનજી મેથડ થી બહુપદીઓ ભણાવવાનો છું. તો ધ્યાન તમારું અહીંયા કેન્દ્રિત કરી નાખવાનું છે. ઓકે, તો શરૂઆત કરીએ છીએ આજનો પહેલો દાખલો. દાખલાની અંદર કંઈક એવું કહી રહ્યા છે કે દ્વિઘાત બહુપદી x² + -2x - 8 ના શૂન્યો શોધવાના છે. તો પહેલો જ દાખલો કંઈક આવો છે કે ભાઈ દ્વિઘાત બહુપદી લખું છું, ક્વેશ્ચન લખીશ, જવાબ પણ લખીશ, કેટલો જવાબ પરીક્ષામાં લખવો જોઈએ એ પણ કહીશ. તો ધ્યાન, અહીંયા નજર હટી દુર્ઘટના ઘટી. તો દ્વિઘાત બહુપદી તરીકે તમને અહીંયા આપેલી છે x² - 2x x² - 2x - 8 ના શૂન્યો શોધવાના છે બેટા. શું શોધવાના છે? શૂન્યો શોધવાના છે. ક્યારે ક્યારે પૂછાઈ ગયું બેટા? તો સાહેબ માર્ચ 2023 અને જુલાઈ 2025 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. માર્ચ 23 અને જુલાઈ 25 માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. તો આવા ક્વેશ્ચન છોડાય નહીં. સૌથી પહેલા આન્સરની શરૂઆત કરો ત્યારે તમારી જે બહુપદી છે એને p of x તરીકે ધારી લેવાનું છે. કે ધારો કે p of x is equal to x² - 2x - 8 ના 8 એ દ્વિઘાત બહુપદી છે. બોલો અહીં સુધી રેડી? હવે તમારે શું કરવાનું કે સર p of x is equal to 0 લઈએ છીએ અમે, માટે તમે નામ લખી શકો કે x² - 2x - 8 is equal to 0. તમારે શું કરવાનું શૂન્ય શોધવા માટે? તો અહીંયા જે પહેલા પદનો સહગુણક હોય, માન લો અહીં કશું નહીં તો એક તો કહેવાય, x² વાળું જે પદ હોય ને એની આગળ જે સહગુણક હોય, સહગુણક એટલે એની આગળ જે કોઈ તત્વ યુગ્મિત આંકડો હોય 1 2 3 4 5 6 7 8 જે હોય, બરોબર, એનો જોવાનો અને છેલ્લા પદનો જોવાનો. માન લો અહીંયા 1 છે અને અહીંયા 8 છે, તો 8 * 8. હવે 8 ના આપણે એવા અવયવો પાડવાના જેની બાદબાકી 2 મળે. તો સાહેબ 4 દુ શું થાય? 8. લખવું કેમનું? 90% સ્ટુડન્ટ અહીંયા તકલીફ પડે કે સાહેબ અમને આવડી તો જાય છે પણ લખવું કેમનું નહીં ખબર નહીં પડતી. x² as it is રાખો, -2 એમને એમ રાખો, આ માઈનસ ને. હવે કૌંસમાં લખવાનું શું છે તમારે? 4 દુ 8 -8 is equal to 0. સાહેબ આ થોડીક સારી રીતે આવી, ખબર પડે એવી, ખબર પાડવા માટે જલ્દી જરા આયા બેટા. તો x² - 4x - +2x - 8 is equal to 0. હવે તમારે જોવાનું શું છે કે પહેલા બે પદમાંથી આપણે x ને કોમન કાઢીએ તો x - 4 થાય. બાકીના બે પદમાંથી હું 2 ને કોમન કાઢીશ તો x - 4 થાય is equal to 0. હવે તમે જોજો કે આ બંનેમાંથી પણ x - 4 તો કોમન નીકળે કે નહીં? સાહેબ અહીંયાથી અને અહીંયાથી x - 4 કોમન કાઢો તો શું વધે? x - 4 x + 2 is equal to 0. ઓ સાહેબ એ તો આપણને બે ઘટકો મળે. તો હવે તમારે શું કરવાનું છે? વચ્ચે એક લાઈન પાડી દેવાની. અહીં લખવાનું અથવા અને કે કામ કરીશું. હવે આ x - y બરાબર પણ 0 આવશે, x + 2 બરાબર પણ 0 આવશે. આગળ માટેનું સિમ્બોલ ભૂલવાનું નહીં, એ કરતું રહેવાનું. ઓકે, તો ચલો જુઓ કે x is equal to માઈનસ પેલી બાજુ જાય તો બેટા +4, તો x is equal to 4 અથવા x is equal to -2 તમારો આન્સર ક્લિયર થશે. તો આ દાખલો હતો પહેલો. સાહેબ હવે તમે અમને શું કરશો? અમે કેવી રીતે મેથેમેટિક્સ શીખી શકીએ? તો હું જેટલી પણ મેથડો છે ને એ મેથડોનો એક એક દાખલો કરાવવાનો છું.
હે સાહેબ? યસ બેટા. આપણે મેથેમેટિક્સમાં મેથડથી જ જીતાય, બરોબર છે. મેથડ વગર આગળ વધી શકીએ નહીં. હું એક દાખલા આના જેવા તમને 5 આપું છું આજે, બરોબર? 4 5 જે પણ શક્ય બને, જે PYQ માં પૂછાઈ ગયેલા છે, આના જેવો જ દાખલો તમારા જે હોમવર્કમાં પ્રેક્ટિસ કરવાની છે. અને ઈચ એન્ડ એવરી દાખલાના તમારે શું કરવાના છે? આન્સર આઈ કમેન્ટ કરવાના છે, બરોબર છે. તો આપણે લાંબા લેક્ચર નહીં લેવાના, કલાક 2-3 કલાકના મેથેમેટિક્સ છે યાર, કન્સેપ્ટનો ગાળો છે, હા ને? તો અહીંયા ધ્યાન આપીશું. હવે હું તમને આખો ક્વેશ્ચન નથી લખવાનો, ખાલી બહુપદી લખીશ, બરોબર? બીજા નંબર ઉપર. અને આવી બહુપદીઓ તમારે શું કરવાની છે બેટા? સોલ્વ કરવી, એના આન્સર તમારે લખવાના છે. બીજા નંબરની બહુપદી છે કે 4x², હું હિન્ટ આપતો જઉં છું તમને, x ની જગ્યાએ અહીંયા આગળ s લીધું છે. પદ કોઈ પણ લે, આપણને ફરક પડતો નથી. s લે, આખી એક્વેશનમાંથી કોઈ પણ લઈ લે, આપણને કોઈ ફરક ના પડે, આપણું કામ તો સેમ રહેવાનું. x ની જગ્યાએ ખાલી s લખવાનું, બસ. ચલો હવે -4s + 1 ના શૂન્ય શોધવાના છે. ક્યારે પૂછાઈ ગયો તો પ્રશ્ન પૂછાઈ ગયો છે? ના, PYQ નથી. એના પછીનો ત્રીજો ક્વેશ્ચન, જે છે એ 6x² - 3 + 7x પૂછાઈ ગયેલો છે. યસ સર. જુલાઈ 2023 માં પૂછાઈ ગયો છે અને માર્ચ 2021 માં પૂછાઈ ગયેલો છે. ઓકે, ચલો. એવી રીતે ચોથા નંબરનો એક દાખલો તમને આપું. અહીંયા આગળ શું છે કે ભાઈ PYQ છે x² + 7x + 10. અગિયારે પૂછાઈ ગયું છે કે માર્ચ 2022 માં પૂછાઈ ગયો તો, માર્ચ 2024 માં પૂછાઈ ગયો તો, 26 માં નહીં પૂછાયો, 25 માં નહીં પૂછાયો, 27 માં પૂછાઈ શકે. પાંચમો દાખલો આવો નવો PYQ કે 4u² + 8u, બરાબર? બસ બે જ છે, બરાબર? શૂન્ય શોધવાના છે અને અહીંયા આગળ આન્સર આવશે. ક્યારે પૂછાઈ ગયો તો કે જુલાઈ 2024 માં પૂછાયો. દરેક દાખલાને તમારે ટ્રાય કરવાના અને સોલ્વ કરવાના. શાયદ કોઈ દાખલો નથી આવડતો તો આપણા WhatsApp ગ્રુપમાં જોડાવા માટેની તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, જોડી દેજો. ધોરણ 10 નું WhatsApp ગ્રુપ છે, વિજ્ઞાન અને મેથેમેટિક્સ બંને આપણે કરાવીએ છીએ. આ નવી ચેનલ છે, તમારા બધાના સાથ સહકાર વગર આપણી ચેનલ આગળ ગ્રેટ નથી વધવાની, એ તમને બધાને ખબર છે, મને ખબર છે. તો તમારા બધાનો ખૂબ જ સારો એવો પ્રેમ મને દરજી સર કેમિસ્ટ્રી નામની આપણી જે ચેનલ મુખ્ય ચેનલ છે એનો તો મળ્યો જ છે. પણ હવે આપણે જે મેથેમેટિક્સની પ્રિપેરેશન કરાવવાના છીએ, તો મારી આ ચેનલ એટલે કે દરજી સર મેથ્સને પણ તમે એવો જ સહકાર આપશો અને જલ્દીથી આપણે 1000 સબસ્ક્રાઇબર સુધી પહોંચી જઈએ એવા તમારા બધાના ખૂબ ખૂબ આશીર્વાદ આપીશું, જેથી કરીને દરજી સર એક લેવલ ઉપર આગળ વધી શકે અને તમારા બધાને બોર્ડની પરીક્ષાની અંદર સ્ટાન્ડર્ડ વાળું રિઝલ્ટ લઈ આપવાનું છે. બેઝિક વાળા હોય કે સ્ટાન્ડર્ડ વાળા હોય, આપણે ગણિત ભણાવવાના છીએ એટલે બેઝિકને બી ફાયદો, સ્ટાન્ડર્ડને ફાયદો. મળી જાય નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આન્સર કમેન્ટ કરજો.